અલીફ ગ્રુપ પાદરા દ્વારા રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા સતત ચોથા વર્ષે કોમી એકતાના ભાગરૂપે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાની આયુષ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અલીફ ગ્રુપ દ્વારા પાદરા ખાતે સતત ચોથા વર્ષે પાદરાના જાસપુર રોડ ખાતે આવેલ પંડિત દીનદયાલ નગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને રક્તદાન કર્યું હતું. આજ રોજ અલીફ ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે અને ચોથી વખત બ્લડ કેમ્પ રાખવામાં આવેલું છે. અને અમારો મંતવ્ય એક જ છે કે હિન્દુ મુસ્લિમ મળીને દરેક સમાજને જે લોકોને તકલીફ હોય ને એમને જરૂર પડે ત્યારે અલીફ ગ્રુપ દ્વારા બ્લડ આપવામાં આવે છે. અને અમારો હેતુ એક જ છે કે હિન્દુ મુસ્લિમ મળીને તમામ આયોજન કરે છે અને નોજવાનો સાથ આપે છે. તો અત્યારે બી નોજવાનોથી ઉમ્મીદ એવી જ છે કે જે વખતે અમે 100 બોટલો આપેલા તો આ વખત બી 100 બોટલો કરીને બતાડીશું ને ઇન્શાઅલ્લાહ હિન્દુ મુસ્લિમ મળીને સાથે રહીશું. ને આ બ્લડ કેમ્પનો એક જ હેતુ છે કે જે જરૂરતમંદ છે એમને જરૂરત એમની પૂરી થાય. આજરોજ અલીફ ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પાદરા નગર અને તાલુકાના તમામ યુવાનો આજે બ્લડ ડોનેશન કરી રહ્યા છે. ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજ તેમજ કોમી એકતાનું આ વાતાવરણ ઊભું કરવા માટેનો આ બ્લડ ડોનેશન કેમ્પ છે. આ બ્લડની જરૂરિયાત કોવિડના સમયગાળા દરમિયાન અનેક લોકોને જરૂરિયાત હતી, ત્યારે પણ આ રક્તનો મોટા પાયે લોકોની જરૂરિયાત ઊભી થઈ છે. આજે પણ આ અલીફ ગ્રુપ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે એ અનેક લોકોને પ્રોત્સાહિત કરશે અને અનેક લોકો પણ અત્યારે હાલમાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે. વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કરે એવી અમે અપીલ કરીએ છીએ.